વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું, ફિટ ફાઇન. તો આગળનો વિડીયો છે એ ગુરુવારનો મેં કીધું હતું. બુધવાર કરતી હતી પણ ગુરુવાર છે. તો કેમ છો બોયઝ એન્ડ ગર્લ્સ? બહુ ખુશ છું હું. એટલી ખુશ છું કે છોકરીને પણ કામે લગાડી દીધી છે. ધ્રુવી, જય શ્રી કૃષ્ણ. આવી રીતે પોળા પગ કરીને કામ કરાય. ધ્રુવી 11 વાગી ગયા છે. જો જમવામાં શું મેનુ છે હું પહેલાં તમને કહી દઉં. ધ્રુવી અને નેન્સીનું ફેવરેટ શાક ભીંડી, ચેતનને મારા માટું રીંગણાનો ઓળો અને દાળ ભાત. કોઈ કોમ્બિનેશન જ નથી પણ કોમ્બિનેશન કરવું પડશે. ભીંડાનું શાક છે ધ્રુવી માટે, ઓળો છે મારા અને ચેતન માટે, દાળ ભાત બનાવીશ નેન્સી માટે કેમ કે એને ફીવર છે, તાવ આવ્યો છે એટલા માટે. જો તો ભીંડાનું શાક ધ્રુવીનું બધા થોડું ખાતા. એવું નથી કે ભીંડાનું શાક બનાવ્યું તો ધ્રુવીનું તો થોડુંક જ 250 ભીંડાનું શાક છે અને 250 ઉપર તો મીન્સ બે રીંગણા જ છે. અને દાળ ભાત પણ બનાવીશ, એ પણ બનાવીશ. બધા થોડું ખાશે. અને ધ્રુવી બનાવી રહી છે સેન્ડવિચ. એને છે ને આજે છે ને પ્રોગ્રામ છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. હજુ તે પગ ઓલા નથી કર્યા તો છે ને ત્યાં સ્કૂલમાં. ઓહો ધ્રુવી તે કેટલી બધી એવી રીતે કટ કરી નાખી. જો આવી રીતે બ્રેડ છે પણ છોકરાઓને ફાવે નહીં ને એટલે અહીંથી છે ને એણે આવું કાપી નાખ્યું છે. એટલે કાચું સેન્ડવિચ બનાવવાનું હતું પણ બેનને તો લાલચ ચોકલેટવાળું સેન્ડવિચ બનાવવું છે એટલા માટે એવું લઈ જશે. બધું મેલ્ટ ચોકલેટ આવે એ લઈ જશે, પછી જામ લઈ જશે, ફ્રૂટ્સ લઈ જશે. પછી એનું બધું ફ્રૂટ્સનું કટ કરીને ફ્રૂટ તો એને હું કટ કરીને બતાવીશ. ખાલી એને બિચારીને ગાર્નિશિંગ જ કરવાનું. પાણીપુરીને એવું બધું ઘણા ખારા બધી વસ્તુ બનાવે છે પણ આ લોકોને હવે સેન્ડવિચ ઉપર જ અટકી ગયા છે કેમ કે આગળ આવે છે ચોકલેટ સેન્ડવિચ. એટલે ન્યા એની શું અટકી છે. બસ એ છે ફટાફટ રસોઈ કરી નાખું. નકર હું તમને બતાવું 11:10 થઈ ગઈ છે. મારે અડધી કલાકમાં રસોઈ કરવાની છે, ધ્રુવીને રેડી કરવાની છે અને મારે બીજું કામ છે એ પણ કરવાનું છે. મળી આપણે ગાઈસ. મમ્મી તમે શું કરો છો? તો વાગી ગયા છે રાતના 7 વાગ્યા છે. નેન્સીને મજા નહોતી એટલે શરદી ને ઉધરસ બધાને એવું બધું થઈ ગયું છે. 2 મિનિટ કેમેરો સાફ કરી નાખું. આપણે બનાવીએ છીએ ઘર હોમમેડ મોમોસ. તો સ્ટફિંગ બધું જ મસ્ત રીતે બારીક સુધારીને રેડી કરી નાખ્યું છે. આ સાઈડ હું બનાવું છું ટમેટોની ચટણી અને જે મોમોસની ફેમસ છે એ. ધ્રુવીને નેન્સીને મજા નહોતી ને એટલે કે મમ્મી મારે મોમોસ ખાવા છે તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલ મોમોસ બનાવી નાખું. પેલા તું રસોડામાંથી નીકળી જા તો ટમેટું બસ કેવા બનશે કહેવાની હું તમને છે ને જરૂર આમાં બતાવીશ. તો ફાઇનલી કેટલા સમય પછી મોમોસ બનાવવા છે. ઋતુ પણ છે, માહોલ પણ છે અને નેન્સીની ઈચ્છા છે કે મમ્મી મોમોસ બનાવી દે. તો ચલો બનાવી. તો 6:30 વાગ્યા અરાઉન્ડ મહેનત કરતા હતા. 9 વાગી ગયા. બહુ આમાં વાર લાગે, મહેનત છે. હકીકત મહેનતનું ફળ જે હોય ને મીઠું છે. તો જો મોમોસ છે મસ્ત. ધ્રુવી કેવા લાગે મોમોસ? મસ્ત. હમણાં એમ કહેતી મેમાસ હોમમેડ ચટણી બતાવી છે. કટોરીમાં નહીં બતાવું કેમ કે હવે થાકીને થઈ ગઈ છું. જો આ ફેમસ એટલે મીન નાની પ્રોપર બનાવી છે પણ હવે છોકરીઓને બહુ તીખું લાગે છે એટલે આપણે બજારની હોય ને એ ચટણી એ લોકોને છે ને એ થોડીક સ્પાઇસી ઓછી હોય. મેં ને ચેતને તો એ જ ખાધી છે. ખરેખર પૈસા વસૂલ છે, સોરી મહેનત વસૂલ છે. ધ્રુવી કેવો લાગે? તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ પણ કરજો. મોમોસ જો તમારે રેસીપી જોતી હોય મોમોસની તો કહેજો તો હું કહીશ
અને એક બિગ મોમોસ બનાવ્યું છે. હવે કંટાળી ગયા હતા ને એટલે એક બિગ આવડું મોટું મોમોસ બનાવ્યું છે. તો જોઈ છીએ એ અત્યારે બફાય છે. અત્યારે અમે બીજા તો ખાવા બેસી ગયા છે. ફ્રાય મોમોસ નથી બનાવ્યા છે, સ્ટીમ મોમોસ કર્યા છે. એટલે બસ જો અમે ખાઈ છીએ. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. હા બોલશું, બોલ. કાંઈ વાંધો નહીં, ચલો હાલો બધા જમવા મોમોસ. હા હાલો બધા જમવા મોમોસ. તો હાલો, ચેતન તો ખાઈને વયા ગયા છે. હવે અમે 3ની વારી છે. હું વ્લોગ ઉતારીશ ને તો અહીંયા સફળ ચટ થઈ જાય. કાંઈ વાંધો નહીં, વધારે બનાવ્યા છે. એક હજુ તો એક અડધી થાળી તો જેટલા 20 જેટલા તો બફાઈ છે. આ પૂરા કરી નાખીશ તો એ હું લઈ લઈશ. તો હવે ચલો ધ્રુવી, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો.